વડોદરાથી સમાચાર કે જ્યાં નશાની હાલતમાં પીએસઆઈ અકસ્માત સર્જ્યો છે। પીએસઆઈ અને એડિશનલ જીએસટી કમિશનરની કારનો અકસ્માત સર્જાયો છે। પીએસઆઈ વાય.એચ. પઢિયાર દારૂના નશામાં હોવાનો આરોપ છે। પીએસઆઈની કારમાંથી મળી આવી છે દારૂની બોટલ। એડિશનલ જીએસટી કમિશનરની કારને ટક્કર મારી છે। પીએસઆઈ રાજપીપળામાં ફરજ બજાવતા હોવાની માહિતી છે। જીએસએફસીના ગેટ પાસે આ અકસ્માતની ઘટના બની છે। જરા જુઓ દ્રશ્યોમાં, સાહેબ એકદમ નશામાં ધૂત જોવા મળી રહ્યા છે અને કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। તો આ અકસ્માત સર્જનાર મારા તમારા જેવો કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ વર્દી પહેરેલા અને પોલીસમાં ફરજ બજાવનારા આ પીએસઆઈ સાહેબ છે। જરા જુઓ ધ્યાનથી, સાહેબને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે। નશામાં ધૂત પીએસઆઈ અકસ્માત સર્જ્યો છે અને રાજપીપળામાં તેઓ ફરજ બજાવે છે। વધુ વિગત સાથે સંવાદદાતા લોરેન્સ પરમાર ફોનલાઈનથી જોડાયા છે। લોરેન્સ, આ ઘટનાને લઈ આપની પાસે શું વધુ વિગત અને પોલીસે કોઈ કાર્યવાહી કરી છે? કારણ કે અકસ્માત સર્જનાર પણ પોલીસ કર્મી જ છે। નેશનલ હાઈવે જીએસએફસી પાસેનો અકસ્માત છે ને, એક સાથે 2 થી 3 વાહનોને અડફેટે લેવામાં આવ્યા છે। ટ્રાફિક પીએસઆઈએ એડિશનલ જીએસટી કમિશનરની કાર વચ્ચે અકસ્માત થયો છે અને રાજપીપળાના ટ્રાફિક પીએસઆઈ હોવાની વિગત બહાર આવી રહી છે। ટ્રાફિક પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા અને પીએસઆઈ વાય.એચ. પઢિયાર ફૂલ નશામાં દેખાઈ રહ્યા છે। તેમની ગાડીની અંદરથી દારૂ પણ મળ્યો છે। તેમણે 2 થી 3 ગાડીને અડફેટે લીધી છે। તેમને ઊભો રહેવાનો હોશ નથી। પબ્લિકે તેમને પકડ્યા, છાણી પોલીસને હવાલે કર્યા છે ને અત્યારે સમગ્ર મામલે છાણી પોલીસ કાર્યવાહી કરી રહી છે। સામે જે કાર આવી રહી હતી અમદાવાદના એડિશનલ જીએસટી કમિશનર ડીબી ત્રિવેદીની હોવાનું બહાર આવ્યું છે અને નશેબાજ પીએસઆઈ વાય.એચ. પઢિયારે બેફામ કાર જે ચલાવીને અકસ્માત કર્યો છે અને તેની અંદર અત્યારે છાણી પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે। જે ટોળું એકત્ર થયું હતું તે પણ ત્યાં પહોંચ્યું છે, સબૂત પણ છે, ગાડીને અકસ્માત થયો છે, સાથે એક મોપેડને પણ અકસ્માત કર્યો છે। કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પણ થઈ છે, પરંતુ પીએસઆઈ કે જેને કાનૂન વ્યવસ્થા સંભાળવાની તેની જવાબદારી છે તે જ કાનૂન વ્યવસ્થા તોડતા દેખાઈ રહ્યા છે। હવે છાણી પોલીસે તેમનો જે ટેસ્ટ કરાવ્યો છે, બ્લડ સેમ્પલ એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને તમામ તફતીશ બાદ ગુનો નોંધાશે અને ગુનો નોંધાયા બાદ વડોદરાની કોર્ટમાં પીએસઆઈને રજૂ કરાઈ શકે છે। રિમાન્ડ માંગવાની પ્રોસેસ થઈ શકે છે, પરંતુ હાલ છાણી પોલીસની અંદર સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ રહી છે અને પીએસઆઈ હાલ અત્યારે છાણી પોલીસ સ્ટેશન ખાતે છે, તેમની પૂછપરછ થઈ રહી છે। જી લોરેન્સ, સમગ્ર જાણકારી બદલ આભાર।